સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ઇન સ્કોલાઈ શિક્ષા. મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે થાઇરોઇડ ગ્રંથિની રચના, સ્ત્રાવ અને કાર્યો વિશે સમજેલા. આ સેશનની અંદર થાઇરોઇડને લગતી અનિયમિતતાઓનો અભ્યાસ કરવાનો છે. યસ, એક્ઝામ માટે તો મહત્વનું છે જ છે, પણ એની સાથે સાથે આપણા ફેમિલીના, આપણા સમાજના સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જરૂરી છે. તો આવો સમજીએ. ગઈ વખતે એક પ્રશ્ન પૂછેલો કે ભાઈ લીલો થાઇરોઇડ અને સૂકો થાઇરોઇડ શું છે. ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ. થાઇરોઇડ ગ્રંથિનો સ્ત્રાવ અમુક નોર્મલ લેવલમાં થવો જોઈએ. જ્યારે તેનો સ્ત્રાવ નોર્મલ કરતાં ઓછો હોય તો પણ પ્રોબ્લેમ, અને વધારે હોય તો પણ પ્રોબ્લેમ. યસ, જો થાઇરોઇડનો સ્ત્રાવ સામાન્ય કરતાં વધી જાય તો તેને હાઇપર થાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. યસ, હાઇપર એટલે કે ખૂબ વધારે સ્ત્રાવ છે, અને એટલા માટે જેનું પલ્લું નમી ગયું છે એને ગુજરાતીમાં થાઇરોઇડનો અતિસ્ત્રાવ કહેવામાં આવે છે. અતિસ્ત્રાવ. યસ, પરંતુ જ્યારે થાઇરોઇડના અંતસ્ત્રાવો નોર્મલ કરતાં ઓછા હોય ત્યારે તેનો અલ્પસ્ત્રાવ કહેવાય, જેને ઇંગ્લિશમાં હાઇપોથાઇરોઇડિઝમ કહે છે. હાઇપોથાઇરોઇડિઝમ મતલબ થાઇરોઇડનો અલ્પસ્ત્રાવ. થાઇરોઇડના અલ્પસ્ત્રાવને લગતા 3 રોગોનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ. તેમાં એક છે ગોઈટર, બીજો છે ક્રિટિનિઝમ અને ત્રીજો છે થાઇરોમિક્સોડીમા. એવી રીતે થાઇરોઇડના અતિસ્ત્રાવને લગતો પણ એક રોગ છે જેને ગ્રેવ્સ ડિસીઝ કહે છે. ગ્રેવ્સ ડિસીઝ કહે છે. તેનો પણ આપણે અભ્યાસ કરીશું. હવે ઘણી વખત ડોક્ટર્સ એ પેશન્ટને સમજાય એવી ભાષામાં આ હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમને લીલા અને સૂકા થાઇરોઇડ તરીકે ઓળખાવે છે. આ પેલું દુષ્કાળ જેવું છે. જ્યારે વરસાદ વધારે પડતો થાય તોય પાક બળી જાય, એને લીલો દુકાળ કહેવાય, અને વરસાદ ઓછો થાય તો એને સૂકો દુષ્કાળ કહેવાય. એવું જ કંઈક અહીંયા છે. થાઇરોઇડનો સ્ત્રાવ જરૂર કરતાં ઓછો હોય તો એને સૂકો થાઇરોઇડ કહે છે, અને જરૂર કરતાં વધારે હોય તો તેને લીલો થાઇરોઇડ કહે છે. તો ચાલો એક ડિસીઝને આપણે વારાફરતી જોઈ લઈએ. પેલા ધર્મેન્દ્રભાઈની જેમ ચુન ચુન કે દેખ લેતે હે. તો સૌથી પહેલા થાઇરોઇડ ગ્રંથિની અનિયમિતતાનો પ્રથમ રોગ છે ગોઈટર. ગોઈટરમાં શું થાય તો કે ભાઈ ખોરાકમાં આયોડિનની ઉણપ હોવાને કારણે થાઇરોઇડ ગ્રંથિનું કદ ફૂલી જાય. હવે આયોડિનની ઉણપ હોય તો થાઇરોઇડનું કદ શું કામ ફૂલતું હશે? ફૂલી જાય એ વાત સાચી છે. જુઓ, પેલા બેન બિચારા ઊભા છે, જુઓ એની થાઇરોઇડ ગ્રંથિનું કદ ફૂલી ગયું છે. આવું શું કામ થાય છે ને એ સમજવા માટે એક ચાર્ટ જોઈએ. તમને બધાને ખબર છે કે આપણી પિટ્યુટરી ગ્રંથિના અગ્રખંડમાંથી TSH નો સ્ત્રાવ થાય છે, અને આ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે કે તે થાઇરોઇડને સ્ટિમ્યુલેટ કરે છે. પરિણામે થાઇરોઇડનું કદ વધે છે. યસ, થાઇરોઇડનું કદ વધે, એની વૃદ્ધિ થાય, વિકાસ થાય, પરિણામે તેમાંથી T3 અને T4 નો સ્ત્રાવ શરૂ થાય છે. T3 અને T4 લોહીમાં ભળે અને પિટ્યુટરી ગ્રંથિ પાસે પહોંચે. એટલે પિટ્યુટરીને ખબર પડી જાય કે યસ, હવે થાઇરોઇડનો પૂરતો વિકાસ થઈ ચૂક્યો છે, એટલે હવે તે TSH નો સ્ત્રાવ ઘટાડી દેશે. જુઓ, અહીંયા નેગેટિવ ઇફેક્ટ દર્શાવી છે ને. યસ, હવે તેને ઘટાડી દેશે. આને કહેવાય નકારાત્મક પ્રતિપોષી નિયમન. લખી દઉં? ચાલો, નકારાત્મક પ્રતિપોષી નિયમન. યસ, કે પિટ્યુટરી ગ્રંથિએ થાઇરોઇડની વૃદ્ધિ પ્રેરી તો થાઇરોઇડે સામે સંદેશાવાહકો મોકલ્યા. T3 અને T4 ને કીધું કે બસ બાપલિયા, હવે ખમ્મા કરો, એટલે કે નકારાત્મક પ્રતિભાવ આપ્યો. પરિણામે હવે TSH નો સ્ત્રાવ અટકે છે. પરંતુ જ્યારે આયોડિનની ઉણપ હોય ત્યારે શું થાય એ સમજો. પિટ્યુટરીમાંથી TSH નો સ્ત્રાવ થયો, પરિણામે થાઇરોઇડનું કદ વધ્યું, પરંતુ તેમાંથી T3 અને T4 નો સ્ત્રાવ કરવા માટે આયોડિનની જરૂર પડે. ખોરાકમાં તો આયોડિન છે નહીં, એટલે T3 T4 બનતા નથી. એટલે પિટ્યુટરી ગ્રંથિને ખબર પડતી નથી કે થાઇરોઇડનું કદ વધી ગયું છે, તેની વૃદ્ધિ થઈ ગઈ છે. એટલે તેને તો એમ જ થાય કે હજી થાઇરોઇડની વૃદ્ધિ કરવાની બાકી છે, એટલે ફરીથી TSH નો સ્ત્રાવ કરે.
પરિણામે થાઇરોઇડનું કદ ઓર વધે. પરંતુ આયોડિનની ઉણપને કારણે T3 T4 તો હજી બનતા જ નથી. તેથી પિટ્યુટરીને એમ થાય કે હજી થાઇરોઇડનું કદ વધ્યું નથી, એટલે ફરી પાછો TSH નો સ્ત્રાવ કરે, થાઇરોઇડનું કદ ફરીથી વધે, પરંતુ T3 અને T4 બનતા નથી. આમ થાઇરોઇડનું કદ વધ્યા જ કરે અને બહાર આવે છે. એને આપણે કહીએ છીએ ગોઈટર. આવું મોટે ભાગે ગોઈટરનો આ પ્રોબ્લેમ દરિયાથી દૂર આવેલી પહાડી પર સૌથી વધારે જોવા મળે છે. કારણ કે તે દરિયાથી દૂર હોવાને કારણે ત્યાંના ખડકોમાં ઓલરેડી આયોડિનનું પ્રમાણ ઓછું જ છે. અને જે થોડો ઘણો આયોડિન છે એ પણ વરસાદના પાણીની સાથે ધોવાણ પામીને નીચાણવાળા વિસ્તારોમાં આવી જાય છે. તેથી ખડકોમાં આયોડિનની ઉણપ સર્જાય, એટલે ત્યાંની વનસ્પતિને આયોડિન પ્રાપ્ત થતો નથી. વનસ્પતિને ન મળે એટલે માણસને પણ આયોડિન મળતો નથી. ઓકે, આમ આયોડિનની ઉણપને કારણે થતો ગોઈટર એ પહાડી વિસ્તારમાં સૌથી વધારે જોવા મળે. ખાસ કરીને આપણા હિમાલય જેવા પહાડમાં ખૂબ જોવા મળે છે. જ્યારે આવો ગોઈટર કોઈ ચોક્કસ વિસ્તારમાં મહત્તમ પ્રમાણમાં જોવા મળતો હોય ત્યારે આ કેસને એન્ડેમિક ગોઈટર કહેવામાં આવે છે, યાની કે ફેલાયેલો રોગ છે. અમુક ચોક્કસ વિસ્તારમાં રોગ ફેલાય તો એને એન્ડેમિક કહેવાય, અને આખા વિશ્વમાં ફેલાય તો તેને પેન્ડેમિક કહેવાય. જેમ કે અત્યારે કોરોના પેન્ડેમિક ચાલી રહ્યું છે ને. યસ, તો આ ગોઈટર પહાડીના અમુક વિસ્તારમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય તો તેને આપણે એન્ડેમિક ગોઈટર કહીશું. આ વાત થઈ ગોઈટરની. ત્યાર પછી થાઇરોઇડના અલ્પસ્ત્રાવનું બીજું ઉદાહરણ એટલે ક્રિટિનિઝમ. જ્યારે બાળકોમાં T3 T4 નો સ્ત્રાવ ખૂબ ઓછો હોય ત્યારે ક્રિટિનિઝમ જોવા મળે છે. આવા બાળકમાં કેવા લક્ષણો જોવા મળે? તો કે ભાઈ જાડા હોઠ, જીભ થોડી બહાર લટકતી, ફૂલેલું પેટ, અલ્પ વિકસિત જનન અંગો, શારીરિક તથા માનસિક મંદતા. આવું બાળક ઠીંગણું જ રહે છે, તેમનું શરીર બેડોળ બને છે. યાને કે શારીરિક વૃદ્ધિ પણ નથી થઈ, માનસિક વૃદ્ધિ પણ નથી થઈ, અને જાતીય વૃદ્ધિ થવાના ચાન્સીસ પણ રહેતા નથી. આમ તો નોર્મલી ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ ઓછો હોય તો પણ વામનતા જોવા મળે, અને T3 T4 નો સ્ત્રાવ ઓછો હોય તો પણ વામનતા જોવા મળે. ફરક એટલો છે કે ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ ઓછો હોય ત્યારે માત્ર શારીરિક વૃદ્ધિ અવરોધાય છે, જ્યારે T3 અને T4 નો અલ્પસ્ત્રાવ શારીરિક અને માનસિક બંને વૃદ્ધિને અટકાવે છે. યસ, અહીંયા નોંધ કરી લેવી જરૂરી છે. ગ્રોથ હોર્મોનના અલ્પસ્ત્રાવને કારણે વામનતા સર્જાય છે, પણ એના કારણે માત્ર શારીરિક વૃદ્ધિ જ અવરોધાય છે. આવા લોકો વામણા રહે છે, ઠીંગુજી રહે છે, જેને મિજેટ્સ કહેવામાં આવે છે. યસ, તેમને મિજેટ્સ કહે છે. પરંતુ T3 અને T4 નો અલ્પસ્ત્રાવ હોય એના કારણે પણ વામનતા સર્જાય છે. આવા લોકોમાં શારીરિક અને માનસિક આ બંને વૃદ્ધિ અવરોધાય છે. યસ, અને આવા લોકોને ક્રિટિન કહેવામાં આવે છે. ઓકે, તે માનસિક રીતે પણ એકદમ મંદ હોય છે, કુંઠિત હોય છે, તે નોર્મલ લાઈફ જીવી શકતા નથી. બાકી આ મિજેટ્સ છે ને, એને તમે સર્કસના જોકર તરીકે કામ કરતા જોયા હશે. માત્ર શારીરિક વિકાસ ઓછો છે, પરંતુ માનસિક રીતે તેઓ શાર્પ હોય છે. તો આ બંનેનો તફાવત પણ ખૂબ અગત્યનો છે. આ તો વાત થઈ બાળકોમાં થાઇરોઇડના અલ્પસ્ત્રાવની, પરંતુ પુખ્ત લોકોમાં થાઇરોઇડનો અલ્પસ્ત્રાવ થાય તો શું જોવા મળે? મિત્રો, આ સ્થિતિને મિક્સોડીમા કહે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ભાઈ 20-25 વર્ષ કે ઇવન 40-45 વર્ષ સુધી થાઇરોઇડ બરાબર કામ આપતી હોય, અને પછી કોઈ કારણોસર તેનો સ્ત્રાવ ઘટી જાય, અને ત્યારે મિક્સોડીમા થાય છે. મિક્સોડીમા કોઈને થયો હોય તો કેવા ચિહ્નો જોવા મળશે? સામે જુઓ, પેલા કાકાને એની આંખની નીચેનો ભાગ ફૂલી ગયો છે. યસ, બેઝલ મેટાબોલિક રેટ, ચયાપચયનો દર ઘટી જાય, પરિણામે ચહેરા ઉપર થોથર જામી જાય છે, આંખની નીચેનો ભાગ ફૂલી જાય છે, અને આ સૌથી પહેલું ચિહ્ન છે. આ ઉપરાંત બીજા લક્ષણો પણ જોવા મળશે, જેમ કે શરીર ઠંડુ રહે છે અને ઠંડી લાગે છે, કારણ કે શરીરનું તાપણું છે તે બરાબર સળગતું નથી ને. અશક્તિ અને આળસ તથા પ્રતિભાવનો અભાવ,
એ વ્યક્તિ આમ એકદમ ઉત્સાહથી રિસ્પોન્સ આપી શકતા નથી, કારણ કે માનસિક રીતે થોડા મંદ થઈ જાય છે. પુખ્ત સ્ત્રીમાં જ્યારે થાઇરોઇડનો સ્ત્રાવ ઓછો હોય ત્યારે માસિક ચક્રમાં અનિયમિતતા આવે, અને જો કોઈ ગર્ભવતી સ્ત્રીમાં થાઇરોઇડનો સ્ત્રાવ ખૂબ ઓછો હોય ને તો તેના ઉદરમાં વિકસી રહેલા બાળક ઉપર અસર થાય છે. આવું બાળક શારીરિક અને માનસિક રીતે મંદ હોય છે. ઓકે, તો આ વાત થઈ થાઇરોઇડના અલ્પસ્ત્રાવની, જેમાં આપણે 3 ડિસીઝ જોયા. સૌથી પહેલો હતો ગોઈટર, જે આયોડિનની ઉણપથી થતો હતો. બીજો હતો ક્રિટિનિઝમ, જે નાના બાળકોમાં થાઇરોઇડની ઉણપથી થતો હતો. અને ત્રીજો રોગ છે મિક્સોડીમા, જે પુખ્ત લોકોમાં T3 અને T4 ની ઉણપથી સર્જાય છે. પરંતુ T3 અને T4 નો સ્ત્રાવ જરૂર કરતા વધી જાય તો એને આપણે શું કહીએ છીએ? હાઇપરથાઇરોઇડિઝમ. યસ, થાઇરોઇડનો અતિસ્ત્રાવ. આવું શું કામ થાય છે? જ્યારે કોઈ કારણોને લીધે થાઇરોઇડમાં ગાંઠ થાય અથવા તો થાઇરોઇડનું કેન્સર થાય તો એના કોષોની સંખ્યા વધી જાય. થાઇરોઇડના કોષોની સંખ્યા વધે એટલે એનું પ્રોડક્શન પણ વધી જાય, યાની કે T3 અને T4 નો સ્ત્રાવ ખૂબ વધી જાય એટલે એના કાર્યો જરૂરિયાત કરતાં પણ વધારે અસર દર્શાવે છે. યસ, આવું જ એક ઉદાહરણ છે એક્ઝોથેલેમિક ગોઈટર, જેને ગ્રેવ્સ ડિસીઝ, બેસડાઉન ડિસીઝ અથવા તો થાઇરોટોક્સિકોસિસ કહે છે. બધાનો અર્થ એક જ થાય છે, એક્ઝોથેલેમિક ગોઈટર, which is one type of hyperthyroidism. એમાં કેવા કેવા લક્ષણો જોવા મળે થોડું વિચારો, તમે પણ ધારી શકશો કે ભાઈ T3 અને T4 નું પ્રમાણ વધી ગયું એટલે એના કાર્યો પણ વધી જશે. T3 T4 એ શરીરનું તાપણું સળગતું રાખે છે. યસ, BMR ને જાળવી રાખે છે. પરંતુ એનું પ્રમાણ વધ્યું એટલે બોડીનું ટેમ્પરેચર વધી જશે, ખૂબ પરસેવો વળશે. T3 અને T4 અનુકંપી ચેતાતંત્રના કાર્યોને પણ વધારી દે છે. પરિણામે હૃદય જોરથી ધબકે છે. શરીરની અંદર ગ્લાયકોજન, ચરબી આ બધાનું ફટાફટ વિઘટન થવા લાગે, તેથી લોહીમાં તેનું પ્રમાણ વધે. પરંતુ શરીરની અંદર ચરબી અને કાર્બોદિતનો સંગ્રહ થઈ શકતો નથી, તેથી શરીર હૃષ્ટપુષ્ટ બની શકતું નથી. વ્યક્તિ એકદમ સિંગલ બોડી રહેશે. જુઓ, એવા જ લક્ષણો અહીંયા દર્શાવ્યા છે. થાઇરોઇડ ગ્રંથિના કદમાં થોડો વધારો, પેલી ગાંઠ થઈ છે ને એટલા માટે કદમાં વધારો થયો. આંખના ડોળા ઉપસી જવા, હૃદયના ધબકારા વધી જવા, સતત પરસેવો, ચયાપચય દર વધે, વજનમાં ઘટાડો નોંધાય, અને આવા વ્યક્તિ તમને સતત ઉત્તેજિત લાગશે. તમને એમ થાય કે આ વ્યક્તિ કોઈની સાથે લડવાનો છે અથવા તો કોઈ આને ડરાવીને મોકલ્યો છે. ના, એવું કશું જ હોતું નથી, પરંતુ થાઇરોઇડના અતિસ્ત્રાવને કારણે તેમનામાં માનસિક વ્યગ્રતા જોવા મળે છે. ખૂબ મહત્વનું લક્ષણ છે, આપણે નોંધી લઈએ. યસ, માનસિક વ્યગ્રતા. ઓકે, તો અહીંયા હાઇપરથાઇરોઇડિઝમ પણ પૂરો થાય છે. આટલું સમજ્યા પછી હવે વિચારવાનું એ રહે કે આ બધા પ્રોબ્લેમ્સને દૂરથી જ રામ રામ કરી દેવું હોય, એને અટકાવવા હોય તો શું કરવું જોઈએ? બીકોઝ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. યસ, તો મિત્રો અહીંયા કેટલાક એવા ઉપાયો આપેલા છે. સૌથી પહેલું તો તમે જે ખોરાક લો છો તેમાં આયોડિનના સ્ત્રોતને ઇન્ક્લુડ કરો. માત્ર બટાકા અને મેંદા ખાવાથી હેરાન થશો ભાઈ. એટલા માટે બ્રોકોલી ખાવી ખૂબ જરૂરી છે. યસ, બ્રોકોલી ઇઝ ધ ગુડ સોર્સ ઓફ આયોડિન. અને ધારો કે બ્રોકોલી નથી મળતી તો એના માસીએ ભાઈ બહેન પણ ચાલે. તમે કોબીજ અને ફ્લાવરનો ઉપયોગ કરી શકો. એ સાથે એક જાંબુ જેવું ફળ આવે છે જેને આલુ બુખારા કહે છે, અને આ આલુ બુખારા એ આયોડિનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેને ખાવામાં ઇન્ક્લુડ કરી શકો. સાથે સાથે જેમાં એન્ટીઓક્સિડન્ટ્સ વધારે હોય તેવા શાકભાજી, તેવા ફળ જેમ કે હળદર છે, લસણ છે, આ બધાનો ઉપયોગ પણ તમે વધારી શકો. એન્ટીઓક્સિડન્ટ્સ એ તમારા થાઇરોઇડના કોષોને હેલ્ધી રાખશે. અને ધારો કે આવા આયોડિનના સ્ત્રોત નથી મળતા તો આયોડાઇઝ્ડ મીઠું પણ ખાઈ શકાય. યસ, અત્યારે બજારમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. મિત્રો, માત્ર ખાવા પીવાથી જ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. થાઇરોઇડના અંતઃસ્ત્રાવો એ લોહીમાં ભળે છે, તેથી થાઇરોઇડને રુધિર પુરવઠો પૂરતા પ્રમાણમાં મળવો જોઈએ. હવે અહીંયા પ્રોબ્લેમ શું થાય કે ભાઈ હૃદય નીચે છે અને થાઇરોઇડ ઉપર છે, તેથી ત્યાં લોહી મોકલવા માટે એન્ટી ગ્રેવિટેશનલ ફોર્સથી કામ કરવું પડે. એટલે કેટલીક વખત આપણું રુધિર પરિવહન તંત્ર થાકી જાય છે. હવે આવી સ્થિતિમાં આપણે શું કરી શકીએ? તો કે ભાઈ વધારે નહીં પણ દિવસમાં માત્ર 20 સેકન્ડ સુધી એક વખત આવું સર્વાંગાસન કરો. સર્વાંગાસન કરતી વખતે મેક્સિમમ બ્લડ ફ્લો તમારી ગરદન પાસે ભેગો થશે અને તેનાથી થાઇરોઇડને રુધિર પ્રવાહ મળી રહેશે.
તો આવા નાના નાના ઉપાયોથી તમે થાઇરોઇડને સ્વસ્થ રાખી શકો છો અને તમારા ફેમિલીમાં બધાને આવા ઉપાયો સજેસ્ટ કરી શકો છો. હવે આટલું સમજ્યા પછી આપણે આપણા કન્સેપ્ટ પણ ચેક કરી લઈએ ને. તો મિત્રો, થાઇરોઇડ ગ્રંથિ માટેનો સૌથી પહેલો સવાલ આ રહ્યો તમારી સ્ક્રીન પર. થાઇરોઇડ ગ્રંથિની આંતરિક રચના આકૃતિમાં દર્શાવેલી છે, તેમાં કયા કોષો આયોડિન યુક્ત અંતઃસ્ત્રાવ માટે જવાબદાર છે? આયોડિન યુક્ત અંતઃસ્ત્રાવ એટલે T3 અને T4. વિચારો, કયા કોષો T3 અને T4 નો સ્ત્રાવ કરશે? અહીંયા એ વડે દર્શાવેલા કોષો એ તો પરિપુટિકીય કોષો છે જે થાઇરોકેલ્સિટોનિન નો સ્ત્રાવ કરે છે, પરંતુ બી વડે દર્શાવેલા કોષો પુટિકીય કોષો છે જે T3 અને T4 ના સ્ત્રાવ માટે જવાબદાર છે. સી વડે દર્શાવેલું તો પોલાણ છે, ત્યાં કોષો તો છે નહીં, અને ડી વડે દર્શાવ્યા છે એ તો રક્તકણો છે ને. યસ, તો સાચો જવાબ શું આવશે? બી, પુટિકીય કોષો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચે પૈકી કયા અંતઃસ્ત્રાવનો ગ્રંથિમાં સંગ્રહ થઈ શકે છે? મિત્રો, જ્યારે આવો પ્રશ્ન પૂછે ને કે ભાઈ કયા અંતઃસ્ત્રાવનો સંગ્રહ કરી શકાય, ત્યારે બે ઝીઝક લખી દેવાનું થાઇરોઇડના અંતઃસ્ત્રાવનો, T3 અને T4 નો. પરંતુ પ્રોબ્લેમ એ છે કે અહીંયા નામ બધા સરખા છે. થાઇરોક્સિન, થાઇરોકેલ્સિટોનિન, થાઇમોસિન કે આપેલ તમામ. થાઇરોક્સિન એટલે T4, થાઇરોકેલ્સિટોનિન એટલે TCT. તે છે થાઇરોઇડનો અંતઃસ્ત્રાવ, પરંતુ તેનો સંગ્રહ થઈ શકતો નથી, એ નહીં આવે. થાઇમોસિન એ તો હૃદય પાસે પેલી થાઇમસ ગ્રંથિ હોય તેમાંથી નીકળે છે, જે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. તેનો પણ સંગ્રહ થઈ શકતો નથી. યસ, પરંતુ T3 T4 નો સંગ્રહ થાય છે, તેથી ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે પૈકી કયું કાર્ય થાઇરોક્સિનનું નથી? વૃદ્ધિ અને વિકાસનું? અરે બાપા, છે, વૃદ્ધિ અને વિકાસ તો કાર્ય જ છે ને. BMR, બેઝલ મેટાબોલિક રેટ, યાની કે શરીરનું તાપણું સળગતું રાખવું, એ કામ તો કરે છે, એ કામ છે. અનુકંપી અંતઃસ્ત્રાવોની અસર વધારવી, આ કામ પણ બિલકુલ કરે જ છે ને. યસ, એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિનની અસર રીતે વધારે છે, એટલે એ પણ સાચું. તો શું એક પણ નહીં? આવું તો આવી જ ન શકે. શું સાચું હશે તો? યસ, અહીંયા ધ્યાનથી વિચારો તો ખ્યાલ આવશે કે BMR માં ઘટાડો લખેલું છે, જ્યારે T3 અને T4 એ બેઝલ મેટાબોલિક રેટને વધારે છે, તાપણું સળગતું રાખે છે ભાઈ, એને ઠારવાનું કામ થોડું કરે. એટલે ઓપ્શન બી ઇઝ રોંગ, એન્ડ રોંગ ઓપ્શન ઇઝ અવર રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે પૈકી કઈ સ્થિતિમાં થાઇરોક્સિનનો સ્ત્રાવ ઘટે છે? એક્ઝોથેલ્મિક ગોઈટર, ગર્ભધારણ, મિક્સોડીમા કે ઠંડી ઋતુ? એક્ઝોથેલ્મિક ગોઈટર વખતે થાઇરોઇડ ગ્રંથિમાં ગાંઠ થાય, એના કોષોની સંખ્યા વધે, અને કોષોની સંખ્યા વધે તો એનું પ્રોડક્શન પણ વધે, ઘટે થોડું, એ નહીં આવે. ગર્ભધારણ, આ સ્થિતિમાં માતાએ તો વૃદ્ધિ પામવાનું જ છે, પણ સાથે સાથે બાળકની વૃદ્ધિ પણ કરવાની છે. એ વખતે T3 T4 નો સ્ત્રાવ ઘટે તે કેમ ચાલે? એ પણ નહીં આવે. મિક્સોડીમાં, એ બિલકુલ સાચું છે, કારણ કે પુખ્ત વ્યક્તિમાં T3 T4 નો સ્ત્રાવ ઘટે, અલ્પસ્ત્રાવ થાય, ત્યારે મિક્સોડીમાં જોવા મળે છે. ઠંડી ઋતુ, અરે ઠંડી ઋતુમાં શરીરનું તાપમાન વધવું જોઈએ, તાપણું સળગાવવાનું છે, એ વખતે T3 T4 ઘટી જાય તો કેમ ચાલશે? એ પણ ખોટું. ઓકે, તો સાચો આન્સર છે સી, મિક્સોડીમા, જે હાઇપોથાઇરોઇડિઝમનો એક પ્રકાર છે. ત્યાર પછી ક્વેશ્ચન ઓફ ધ સેશન, થાઇરોઇડના અંતઃસ્ત્રાવો કઈ ક્રિયાવિધિથી કાર્ય કરે છે? અહીંયા ઓપ્શન પણ આપ્યા છે, પેપ્ટાઇડ ક્રિયાવિધિ, સ્ટીરોઇડ ક્રિયાવિધિ, આપેલ બંને કે એક પણ નહીં. તો વિચારો. જુઓ, કેટલાક લોકોએ ઉપલો માળ ભાડે આપેલો હોય છે, એટલે કોઈ પણ પ્રશ્ન પૂછે ને તો તરત એ બીજાને પૂછે, અને જે જવાબ મળે ફટ દઈને લખી દે. પણ ના મિત્રો, ઉપરનો માળ તમારી માલિકીનો રાખો, સર્ચ કરો, એનાલિસિસ કરો, જે કંઈ તારણો મળે છે એ લોજિકલી સાચા છે કે નહીં વિચારો, અને ત્યાર પછી તમને જે લાગે તે જવાબ લખો યાર. ઓકે, તો આવી રીતે થોડું વિચારજો અને જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો. સાચો જવાબ આપી શકો એ માટે ઓલ ધ બેસ્ટ. ફરી વખત કોઈ નવા ટોપિકની સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.